મને આ વાતનો આખી લાઈફ અફસોસ રહેશે. હું એક સારી દીકરી ના બની શકી, હું સારી બહેન પણ ના બની શકી, હું એક સારી પત્ની પણ ના બની શકી અને સારી માં પણ ના બની શકી. મારી બધી બેનપણીઓની એક સારી બેનપણી પણ ના બની શકી. આડોશી પાડોશીની સારી પાડોશાણી ના બની શક્યો. મને આખી લાઈફ આ વસ્તુનો અફસોસ રહેશે. પણ આમાં વાંક મારો નથી, સમજી લેજો. વાંક છે સોશિયલ મીડિયાનો. હા, સોશિયલ મીડિયાનો જ વાંક છે. એટલે આજથી હું એ ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું સોશિયલ મીડિયાનો ત્યાગ કરું છું. પણ એક મિનિટ, મેં કાલે જ આખા વર્ષનું અનલિમિટેડ ડેટા પ્લાન એક્ટિવ કરાયો છે. પણ હજી તે મોકો તો છે. જો મુકાભાઈ મને આના રૂપિયા પાછા આપી દે ને તો હજી હું સોશિયલ મીડિયા છોડી દઈશ.